તો સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને અકસ્માતની જે ઘટનાઓ છે ત્યારબાદ કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે અને એ કાર્યવાહીની માંગની વચ્ચે જે અકસ્માતના બનાવો બની રહ્યા છે અનેક કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. પછી ટ્રાફિક વિભાગની કામગીરી હોય, પોલીસ વિભાગની કામગીરી હોય. અમદાવાદનો બહુચર્ચિત હિટ એન્ડ રનનો કેસ તથ્યકાંડ જે તમને યાદ જ હશે. ત્યારબાદ રિપલ પંચાલે પણ એક કાંડ કર્યો હતો, અનેક વાહનોને અડફેટે લીધા હતા અને એ પણ નશાની હાલતમાં. એ પણ તમને ખબર જ હશે. અને ત્યારબાદથી અનેક એવા અકસ્માતો છે કે જે સામે આવી રહ્યા છે. એ હિટ એન્ડ રનના બનાવો હોય કે પછી અકસ્માતની ઘટનાઓ હોય. અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં હિટ એન્ડ રનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ કાર્યવાહીના નામ પર મીંડું જોવા મળી રહ્યું છે. કાર્યવાહી ઢીલી ઢફ. હવે સવાલ એ છે કે આટલા અકસ્માત છે, હિટ એન્ડ રનના આટલા બનાવ છે, તો કાર્યવાહી કેમ નહીં? અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનના 244 કેસ નોંધાયા છે અને આ વાતનો સ્વીકાર ખુદ સરકારે પણ કર્યો છે. 244 હિટ એન્ડ રન કેસમાં 117 લોકોના અત્યાર સુધીમાં મોત પણ થઈ ચૂક્યા છે. હવે તમને એ સવાલ થતો હશે કે ક્યારે સરકારે આ સ્વીકાર કર્યો? તો વિધાનસભા ગૃહમાં સવાલ પૂછવામાં આવ્યો હતો, જ્યાં સરકારે આ જવાબ આપ્યો હતો. હિટ એન્ડ રન કેસમાં ભાગી જનાર 88 જે આરોપી છે, જેની ઉપર આરોપો હતા, તે પણ પકડાયા છે. 256 આરોપી પોલીસ પકડથી હજુ પણ દૂર છે. શહેરી વિસ્તારની આ વાત છે. અમદાવાદ ગ્રામ્યમાં 2 વર્ષમાં 395 હિટ એન્ડ રનના બનાવ બન્યા અને તેમાં 225 થી વધુ લોકોના મોત નીપજ્યા, જ્યારે 143 જેટલા આરોપીઓ પકડાયા અને 150 થી વધુ આરોપી કે જે હજુ પણ પકડાવાના બાકી છે. સતત અકસ્માતની ઘટના. સરકારે છેલ્લા 2 વર્ષના આંકડા જાહેર કર્યા છે. 2 વર્ષમાં અકસ્માતના આટલા બનાવ, હિટ એન્ડ રનની આટલી ઘટના માત્ર ને માત્ર અમદાવાદમાં નોંધાઈ, પરંતુ કાર્યવાહીના નામ પર શૂન્ય જોવા મળી રહ્યું છે. હજુ પણ કેટલાય આરોપીઓ એવા છે કે જે પોલીસ પકડથી દૂર છે, હજુ પણ ખુલ્લામાં ફરી રહ્યા છે અને આ જે આરોપીઓ છે, આ જે અપરાધીઓ છે, તેના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ચૂક્યો છે. સવાલ એ છે કે વારંવાર કાર્યવાહીની વાત કરવામાં આવે છે, આરોપીઓને સજા આપવાની વાત આવે છે, પરંતુ સજા ક્યાં? તો ફરી આજે આ અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યો ઘણું બધું કહી જાય છે, ઘણા બધા સવાલો ઉદ્ભવીને જાય છે, કારણ કે આજે જ અમદાવાદમાંથી આ પ્રકારના 2 દ્રશ્યો સામે આવ્યા. એક તરફ વેજલપુરમાં કે જ્યાં એક નબીરાએ સ્ટન્ટ કર્યો અને એક મોપેડ ચાલક અથડાઈને નીચે પટકાયો, તો બીજી તરફ બોપલમાં એક બાઇક ચાલકને એક નબીરાએ ટક્કર મારી.